હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર 6 આપણે જોતા હતા કંપનીની સભાઓ, જેની અંદર આપણે આ પ્રકરણમાં જે શીખવાના છે એમાં ગણ સંખ્યા આવે છે, એટલે કે સભાની ગણ સંખ્યા. એ પોઈન્ટ આપણે ચેપ્ટરની અંદર આવે છે 6.5, એટલે કે 5મો પોઈન્ટ છે, જેનો આપણે ચોથો પ્રશ્ન જોઈએ આ ચેપ્ટર 6નો. તો ગણ સંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો, અથવા તો સભાની ગણ સંખ્યા ઉપર ટૂંક નોંધ લખો એમ, અથવા તો નોંધ લખો એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે જોઈએ એમ ઉત્તરની અંદર જોઈએ કે જાહેરાત જે શબ્દ આવ્યો છે એની જગ્યાએ જાહેર આવે છે. જાહેર તેમજ ખાનગી કંપની. જાહેર કંપની એટલે કેવી કે જે રિલાયન્સ છે, બિરલા છે, આ બધી કંપનીઓ છે જાહેર કંપની છે, જે શેર બહાર પાડે છે. તો કોઈ પણ રાજ્યના કોઈ પણ વ્યક્તિ અરજદાર તરીકે અરજી કરી અને એ કંપનીના શેર ધારણ કરી શકે છે, એને જાહેર કંપની કહી શકીએ. અને ખાનગી કંપની છે એ ખાનગી વ્યક્તિ એટલે કે કોઈ એવી ઊંચી નેટવર્ક ધરાવતી વ્યક્તિઓ હોય છે જે 5, 7 કે 15 કે 50 સભ્યોની વચ્ચે જે આ કંપની શરૂ થયેલી હોય, તો એ કંપનીમાં એ લોકો જ મૂડીરોકાણ કરી શકે છે, જે ખાનગી કંપની. એટલે જાહેર કંપની અને ખાનગી કંપનીની સભાનું જે કામકાજ હોય છે એ કાયદેસરનું ગણાવવામાં આવે છે એમ કહી શકીએ છીએ. તે માટે શરૂઆતથી કંપનીની શરૂઆત થાય ત્યારથી તે અંત સુધી જે નક્કી કરેલી સંખ્યા એટલે કે નિયત સંખ્યા એ પ્રમાણે એ સભ્યોની હાજરી હોવી જોઈએ, એ જરૂરી ગણાય છે. એટલે કંપની ધારાની જોગવાઈઓ મુજબ, એટલે કે 2013નો અત્યારે કંપની ધારો શરૂ છે, તો 2013ના કંપની ધારા પ્રમાણે એની જોગવાઈ પ્રમાણે કંપનીની જે વાર્ષિક સામાન્ય સભા એટલે કે વર્ષના અંતે અથવા તો વર્ષમાં એક વખત સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે. અથવા તો ઘણી વખત કંપનીમાં નફો ખોટ જાય છે, અથવા તો ફડચામાં જાય કે કંપની બંધ કરવામાં આવે કે બીજા કોઈ વિકટ પ્રશ્નો ઊભા થયેલા હોય, ત્યારે કંપની છે અસાધારણ સામાન્ય સભા પણ બોલાવે છે. તો સભામાં જે ગણ સંખ્યા કેવી હોવી જોઈએ એ જરૂરી બાબત આપણે જોઈએ. તો પહેલું છે જાહેર કંપનીની બાબતમાં જોઈએ તો કંપનીની જે સામાન્ય સભા માટેની ગણ સંખ્યા એટલે કે જાહેર કંપનીમાં, તો સભાની જે તારીખ આપેલી છે એ સભામાં હાજર રહેલા સભ્યોની સંખ્યા, જેને ગણ સંખ્યા કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન છે. ગણ સંખ્યા એટલે શું? તો કે સભાની તારીખે એટલે કે સભા જે ભરાવાની છે એ તારીખે સભામાં જેટલા હાજર રહેલા સભ્યોની સંખ્યા એટલે ગણ સંખ્યા. પહેલું છે એની અંદર જાહેર કંપનીની સભાની અંદર કે સભ્યોની સંખ્યા 1000થી વધુ નહીં ના આવે અથવા તો વધુ આવે કહી શકાય. એમાં કોરમની અંદર બતાવવામાં આવેલા છે 5 સભ્યો તો હોવા જ જોઈએ. બીજું છે સભ્યોની સંખ્યા 1000થી વધુ હોય અને 5000 સુધીની હોય, 1000થી વધારે અને 5000 સુધીની હોય, તો જે સામાન્ય વાર્ષિક સભા ભરવામાં આવે છે એમાં કોરમની અંદર 15 સભ્યોની હાજરી હોવી જરૂરી ગણાય છે, કંપની ધારા 2013 પ્રમાણે. ત્રીજો પોઈન્ટ છે સભ્યોની સંખ્યા 5000થી વધુ, 5001થી એનાથી વધારે હોય, જ્યારે શેર બહાર પાડેલા હોય કંપનીએ, અને જે સભ્ય સંખ્યા છે એ 5000થી વધારે શેર હોલ્ડરો છે, તો જે વાર્ષિક સામાન્ય સભા ભરવામાં આવે છે એમાં કોરમમાં 30 સભ્યો ઓછામાં ઓછા હોવા જોઈએ. તો આ બાબત છે એ ઉપરોક્ત ગણ સંખ્યા એટલે કે જાહેર કંપનીના પ્રતિતે અધિકારી એટલે કે જે પ્રતીક તરીકે એનું હેન્ડલિંગ કરનાર જે અધિકારી છે એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં ગણ સંખ્યાની અંદર. ગણ સંખ્યા એટલે ગણતરીમાં આવતી સંખ્યા. જ્યારે વાર્ષિક સભા ભરાય છે ત્યારે ગણતરીમાં લેવામાં આવતી કોરમની સંખ્યા
એ ગણાય છે. પણ જે ઉપરોક્ત એટલે કે ઉપરની જે સંખ્યા આપણે જો 1000થી વધારે ન હોય, તે 1000થી વધુ હોય અને 5000 સુધીની સંખ્યા હોય કંપની, જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 5000થી વધારે, 5001થી પણ વધુ હોય. પણ જ્યારે કોરમની અંદર 5 સભ્યો, 15 સભ્યો કે 30 સભ્યો હોય, એની અંદર ઘણી વખત ખૂટતા સભ્યો હોય, તો જે પ્રતીત તરીકે એટલે કે જે હેન્ડલિંગ કરે છે અને જે પ્રક્ષેપણ કરે છે એવા સભ્યોને ધ્યાનમાં લેવામાં આવતા નથી કહી શકાય. બીજું જોઈએ તો ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલ 2 સભ્યોની સંખ્યાને પણ ગણતરીમાં લેવામાં આવતી હોવાથી એ ગણ સંખ્યા તરીકે ઓળખાય છે. ત્રીજો પોઈન્ટ છે મોકૂફ. મોકૂફ એટલે કે બંધ રાખેલી. આપણે અત્યારે ઘણી વખત તમે હવે મોકૂફ જે શબ્દ છે એનાથી આપણે બધા વિદ્યાર્થીઓ વાકેફ થઈ ગયા છીએ, એટલે કે પરિચિત થઈ ગયા છીએ એમ કહીએ. આજે ઘણી બધી સરકારની જે ગાઈડલાઈન હોય છે, એક્ઝામની હોય, સ્કૂલ ખોલવાની હોય, આ બધી જે ગાઈડલાઈનો આપેલી હોય, અને પછી જે કોવિડ-19ની જે વાયરસ ફેલાતો જોવા મળે છે અને કોરોના વાયરસ વધુ હોવાને કારણે આ બધી જે ઘણી બધી એવી એક્ઝામો છે એ મોકૂફ રાખી દેવામાં આવેલી છે, એટલે કે બંધ રાખવામાં આવેલી છે. તારીખ પણ નક્કી થઈ ગઈ હોય, સ્કૂલ ખુલવાની પણ તારીખ 3 વખત નક્કી થઈ ગયેલી હોવા છતાં પણ મોકૂફ રાખી દીધેલ છે. તો આવી જ રીતે કંપનીની અંદર પણ ઘણી વખત સભા ભરવાની હોય, જે તારીખ આપી દીધી હોય, કાર્યસૂચિ મોકલી દીધી હોય, 15 દિવસ 21 દિવસ અગાઉ જાણ કરી દેવામાં આવી હોય સભ્યને. તો આ રીતે જે કઈ સ્થળ છે, સમય, તારીખ બધું નક્કી કરી દેવામાં આવેલું હોવા છતાં પણ ઘણી વખત એવી સભા છે જે મોકૂફ રાખી દેવાય છે, એટલે કે બંધ રાખવામાં આવતી હોય. તો એ સભા જ્યારે ફરીવાર મળે છે ત્યારે નક્કી કરેલા સમયથી 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન થાય, એટલે કે કામમાં ગણાય એવી સંખ્યા ન થાય હાજર, તો એ રહેલા જે સભ્યો છે એ સંખ્યાને કાર્યસાધક સંખ્યા એટલે કે કોરમમાં ગણી લેવામાં આવે છે. કાર્યસાધક એટલે કર્મચારીઓની સંખ્યાને પણ, કારણ કે જે કોઈ કંપની છે એના સભ્યો હોય, એ વાર્ષિક સભા ભરવામાં આવતી હોય અને મોકૂફ રખાયેલી હોય છે, ત્યારે જે સમય પછીથી નક્કી કરવામાં આવે ત્યારે 30 મિનિટ પહેલાં હાજર થયેલી ન હોય, તો જે કંપનીના કાર્યસાધક એટલે કે કર્મચારી છે એ સંખ્યાને પણ ગણી લેવામાં આવે કોરમમાં, એવું કહી શકાય. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ કોઈ લાગુ પડતી નથી. એટલે કે કંપની જે ખાનગી કંપનીઓ છે એની અંદર કોઈ એક જ વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય ગણવામાં આવતો હોય, અને એ સિવાય પણ કંપનીના સભ્યો હોય છે, પણ એવી કોઈ સભા ભરાતી નથી અને પોતે જ બધું હેન્ડલિંગ કરી લેતા હોય, તો એ સંદર્ભની અંદર 2013ની જોગવાઈઓ લાગુ પડી શકતી નથી. પાંચમો પોઈન્ટ ખાસ પ્રકારનો છે કે બોર્ડ અથવા તો સંચાલક મંડળ એટલે કે ROC. કંપની, તમને ખબર હશે કે રજિસ્ટર્ડ ઓફ કંપની એ બોર્ડ ગણવામાં આવે. એટલે કે કોઈ પણ આપણા ભારતની અંદર કોઈ પણ સ્ટેટમાં કંપની સ્થપાય છે તો એ ROCમાં એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, તો એને બોર્ડ કહીએ છીએ. અથવા તો સંચાલક મંડળની સભાની બાબતમાં જોઈએ તો આ બંને મુદ્દા ખાસ કરીને બોર્ડની સભા માટે બોર્ડના કુલ સભ્યોની સંખ્યામાં ભાગના સંચાલકો હોય, એટલે કે કુલ બોર્ડની સંખ્યાના જે સભ્યો છે એ ભાગના સંચાલકો ત્યાં હાજર હોય, અથવા 2 સંચાલકો કે 2માંથી જે વધારે હોય એવા સંચાલકની નીચેના કાર્યસાધક ગણાય છે. કંપની ધારા 2013 પ્રમાણે જે કોઈ સંચાલકો છે એ હાજર ન હોય અને વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં હાજર રહે કે અન્ય ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી પણ બોર્ડની સભામાં હાજરી આપતા હોય, તો એ કાર્યસાધક તરીકે હાજરી એટલે કે કોરમમાં ગણી લેવામાં આવે છે. કાર્ય કરનાર અથવા તો હાજર રહેનાર સભ્ય ગણાય છે. પાંચમો પ્રશ્ન છે
જે આપણા પોઈન્ટની અંદર 6.6નો છે, આ ચેપ્ટર 6ની અંદર કંપનીની સભાઓની અંદર જે આ પ્રશ્ન ચેરમેન અથવા સભાપતિ તરીકે ઓળખાય, તો એની લાયકાતોની ચર્ચા કરો. આ પ્રશ્ન છે એ 4 માર્કનો અથવા 3 માર્કનો પૂછાઈ શકે છે. જવાબમાં જોઈએ તો સભાની કાર્યવાહી સરળતાથી થઈ શકે, શાંતિપૂર્ણ થઈ શકે અને વ્યવસ્થિત રીતે ચાલી શકે તે એટલા માટે સભાનું નેતૃત્વ કરી શકે તેવા સભાપતિની જરૂર પડે છે અથવા ચેરમેનની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આથી સભાપતિની જે અમુક લાયકાતો હોવી જરૂરી છે એ આપણે જોઈએ. તો પહેલી છે, સભાપતિને જે સત્તા આપવામાં આવે, ફરજો આપવામાં આવે, જવાબદારીની જાણકારી, એ બધી સત્તા આપવામાં આવી હોય એની સાથે એની ફરજો કઈ કઈ છે એ અને એની જવાબદારી કઈ કઈ ઊભી થાય છે વગેરેની જાણકારી ચેરમેન કે સભાપતિને હોવી જરૂરી છે. બીજું છે, સભાપતિને કંપની એટલે કે કોઈ પણ કંપનીની અંદર એ સભાપતિ તરીકે હોદ્દો ધરાવે છે તો એ સભાના સંચાલકોનો વાસ્તવિક અનુભવ એટલે કે હકીકતનો એમને અનુભવ હોવો જોઈએ, બીજા સંચાલકોનો પણ. ત્રીજો પોઈન્ટ છે, જ્યારે સભાપતિ કે ચેરમેનને કંપનીના નિયમનપત્ર એટલે કે કંપનીના આંતરિક નીતિ નિયમોનું જે પત્રક તૈયાર કરવામાં આવેલું હોય છે એ નિયમનપત્ર અને કાયદાથી એટલે કાયદાઓ ક્યાં ક્યાં લાગુ પડે છે કંપનીને એ બાબતોની પણ જાણકારી સભાપતિ અને ચેરમેનને હોવી જરૂરી છે. એટલે એ બધી એને જાણકારી હોય છે એવી લાયકાત ધરાવતો હોવો જોઈએ. ચોથો પોઈન્ટ છે, સભાપતિમાં તણાવ એટલે કે ઘણી વખત સંચાલકોની સાથે કે કોઈ પણ બીજા વ્યક્તિઓની સાથે, કોઈ પણ બીજા અધિકારીઓ સાથે પણ સંઘર્ષ કે તણાવમાં સંચાલનની આવડત એનામાં હોવી જોઈએ કે બીજી કંપનીના સંચાલકો કે સંઘર્ષ થતો હોય ઘણી વખત કંપનીના ઉત્પાદન વચ્ચે કે કોઈ એનાથી હેડ ઓફિસર વચ્ચે, તો એ તણાવ એનામાં વિચાર વિમર્શ કરવાનો, સંઘર્ષ કરવાનો આવડત એનામાં હોવી જરૂરી ગણાય છે. પાંચમો પોઈન્ટ છે, સભાનું વ્યક્તિત્વ એટલે કે જ્યારે કોઈ પણ વાર્ષિક સભા ભરાય છે ત્યારે સભાપતિ એ સભામાં હાજર રહે તો એનું વ્યક્તિત્વ કેવું દેખાવું જોઈએ? પ્રભાવશાળી હોવું જોઈએ અને સ્વચ્છ હોવું જરૂરી છે. સભાપતિને એટલે કે જે કોઈ વ્યક્તિ કંપનીની અંદર સભાપતિનો હોદ્દો ધરાવનાર છે તો એમને પાછલા તેમજ એટલે કે 1956નો કંપની ધારો અને હાલ નવો કંપની ધારો 2013નો એ બંને જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે જે કંઈ સુધારા વધારા થયેલા છે કંપની ધારાના રિયલ 1956ના કાયદા પ્રમાણે અને આજના નવા કંપની ધારા 2013 પ્રમાણે જે કંઈ પરિવર્તન થયેલું છે કાયદાના નીતિ નિયમોમાં એ બધું જ્ઞાન હોવું જરૂરી ગણાય છે. સાતમો પોઈન્ટ છે એમનો કે સભાપતિએ અર્થકારણ એટલે કે કંપનીનું જે અર્થ મૂડી કહેવામાં આવે એ મૂડી ક્યાં વપરાય છે, કેટલી વપરાય છે, કંપનીની પ્રગતિ કેવી થાય છે, કંપનીનો વિકાસ કઈ રીતે થયો છે અને કંપની જે કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, વેપાર વાણિજ્ય એ માટેના જે વેપાર થતો હોય વાણિજ્યિક માહિતીની પણ જ્ઞાન હોવું ખૂબ જરૂરી ગણવામાં આવે છે. તો અહીંયા આપણે આ બંને પ્રશ્ન જોયા. એક છે ચેરમેન અને સભાપતિની લાયકાતો અને બીજો આપણે પ્રશ્ન પહેલો જોયો આગળ ગણ સંખ્યા, જે કંપની ધારાની જોગવાઈઓ અથવા તો ગણ સંખ્યા પર નોંધ લખો, ટૂંક નોંધ.